સમાચાર ભરૂચથી ડેડિયાપાડાના ધારાસભ્યનું કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન। ચેતર વસાવાએ પદયાત્રા કરીને વિરોધ નોંધાવ્યો। ગેરકાયદે રેતી ખનન, બિસ્માર રસ્તા સહિતના પ્રશ્ને પદયાત્રા યોજી। ભરૂચના રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન। ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ। અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ। આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનિજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું। એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે, તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી। ચેતર વસાવાએ પદયાત્રા કરી એક સપ્તાહમાં પ્રશ્નોના નિરાકરણની માંગ મૂકી છે અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરી કલેક્ટર કચેરીને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું। આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું।